પુલ તો કેદુંનો તૂટું જતું પણ ઓવરલોડ ગાડીઓ હાલે 50 ટનની વાહન તો જેદુંનું આ તૂટ્યું હમું કર્યું તેદુંનું ચાલે બોર્ડ માર્યા તોય નથી કોઈ માનતા પુલ તો ઘણા વર્ષ જૂનો મારી નાનપણનો હે એટલે આમ જવું છે આમ ફરીને બધે અમારે વાડી અહીંયા આવવું હોય તો ફરીને જવું પડશે અમારે લગભગ 4 કિલોમીટર આ તો કેટલા 6-7 ગામને જોડતો રસ્તો માળી હાઈવે ટચ થાય મુશ્કેલી તો ઘણી પડશે નથી કેનાલ વાળું નાલું એક કર્યું નથી આ નાલું તોડ નાખ્યું હવે ટીકર વાળાને જવાનું ક્યાં મોરબી જવું હોય તો માળિયા જવું હોય તો રજૂઆત કરી હતી એમ કે થાય છે આ અત્યારે ટ્વીટો એટલે આ ભાઈને રેલો આવ્યો કોન્ટ્રાક્ટરને હા અત્યારે ટ્વીટો બખો પડ્યો ત્યારે આ ભાઈને રેલો આવ્યો એટલે તાત્કાલિક જેસીબી ચાલુ કર્યું તમે જેસીબી સીન લઈ લો હારે નહીં આ ગાબડું તો કેટલાય ટાઈમથી આવી રીતે છે પણ હમણાંથી આ પેલા મહિનાથી આ મોટા વાહન બંધ હતા પણ શું ખબર કેને હાલ ચાલુ કરાવી દીધા મોટા વાહન આ ખાડા બેકોર ગારેલા હતા એ બુરાવીને અને રેતુવાળાને શી ખબર છૂટી દઈ દીધી શું મોટા વાહન આંકવાની તે અત્યારે તો ચાલુ જ કરાવી દીધા મોટા ખબર જ છે કે આ પુલ જા લે તો એમાં મોટા વાહનની પરવાનગી શું કામ દેવી જોઈએ એમ ક્યારનો એમને 4-5 વાર તો ગાબડા બુર્યા એવા તૂટી જાય ને વળી આવીને આમ થીગડું મારી જાય જેવું તેવું ચોમાસામાં આવ્યા તો ખાલી માલ નાખીને જ વહી ગયા માથે અને આમ ઢાંકીને અત્યારે જે ગાબડું પડ્યું ત્યારે વાહન કોઈ પસાર થતું હું મારી ગાડી જ રહી જઈ જાતા એ તો એક જણાએ કીધું કે આ ગાબડું પડ્યું ત્યારે તો આડું કઈ પાણાય નહોતું મેં કાંઈ કઈ નહીં આ તો અત્યારે અડધી કલાકમાં તાત્કાલિક રેસ આવી ગયો સી ખબર શું થયું એમ તોય થતા હતા એ ઓલા જીઆરડીના કર્મચારીઓને બેહારે તોય પ્રસાર થતા હતા એમ કે આ પોલીસવાળા તંત્ર શું કરે છે ને આ બધા હપ્તા લેવા હોય તો પહોંચી જાય ફોરેસ્ટવાળા પહોંચી જાય છે એ એમ કે રેતુનું આમ કરો ને ફલાણું કરો ને બંધ કરો તો આ બધું હાલે છે ગમે ત્યાંથી નીકળી જાય આમ પૈસા લેવા સારું તેને એમ કે બંધ કરો અને અંદર ખાને જવા દેવાના ગમે ને એમ આજે જે ગાબડું પડ્યું કેટલા વાહનો બચાવી છે આ બંદર આ તો આજ રાતે જો આ રીતનું ખબર ન પડી હોત આમ આડું ન મેગો તો આજ સવાર લગીમાં તો કોક 1-2 તો અંદર ગરી જ ગયા હોત એમ કેટલું પાણી ઊંડું હશે પાણી અનુમાનિયા 10 ફૂટ પાણી છે 10 થી 12 ફૂટ ઊંચાઈ કેટલી ઊંચાઈ 30 ફૂટની અંદાજે છે પુલની આપણે અત્યારે સુપરસ્ટ્રક્ચર રિકન્સ્ટ્રક્શનની કામગીરીનો વર્ક ઓર્ડર અપાઈ ગયેલો છે અને ગડરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે હવે આપણે સ્લેબ અને સુપરસ્ટ્રક્ચર ડિસમેન્ટલ કરવાનું કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરવાની છે જેના માટે રસ્તો ક્રેન આપણે ડિસમેન્ટલ કરવા માટે મશીનરી જવા માટે રસ્તો બનાવવાની કામ ચાલુ છે એટલે હવે 3-4 દિવસમાં જ ડિસમેન્ટલિંગ કરવાનું કામગીરી ચાલુ કરવામાં આવશે ભારે વાહનો માટે પ્રતિબંધ હતો કલેક્ટર સાહેબના જાહેરનામા અન્વયે એટલે નાના બાઇક ને એવા વાહનો ચાલુ હતા પરંતુ હવે આ જે થયું એના લીધે આપણે પુલ બંધ કરીએ છીએ અને ટૂંક સમય 2-3 દિવસમાં જ ડિસમેન્ટલિંગની કામગીરી શરૂ કરી દઈશું.